સુરત રિંગ રોડ સ્થિત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ 36 કલાક બાદ કાબૂમાં આવી હતી। ફાયરની ટીમ દ્વારા આખી રાત કુલિંગની કામગીરી કરવામાં આવી હતી। આ સાથે ત્રીજા માળે આવેલી તમામ દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી। તમામ દુકાનોમાં આગ ઉપર કાબૂ મેળવતા નોર્મલ સ્મોક હોવાનું ફાયર ઓફિસર જણાવ્યું હતું। 26 ફેબ્રુઆરીએ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 4 થી 5 દુકાનમાં આગ લાગી હતી। આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। માર્કેટનો સમય હોવાને કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા। એકાએક આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા। તો આગે એટલું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે જોત જોતામાં આખા માર્કેટમાં આગ પ્રસરી હતી અને વેપારીઓના માલ સામાન બળીને ખાખ થઈ ગયા હતા। તો માર્કેટમાં આગ પર 36 કલાક બાદ કાબૂ મેળવાયો હતો। ફાયર વિભાગ દ્વારા હાલ કુલિંગની કામગીરી શરૂ કરી છે, તેમજ આગમાં વેપારીઓને કરોડોનું નુકસાન વેઠવું પડ્યું છે। આ સાથે ત્રીજા માળે આવેલી તમામ દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી। તમામ દુકાનોમાં આગ ઉપર કાબૂ મેળવવા નોર્મલ સ્મોક હોવાનું ફાયર ઓફિસર જણાવ્યું હતું। जी सर, अभी कैसी कंडीशन है आपके वहाँ? अभी करीब 36 घंटे के बाद फायर फाइटिंग करने के बाद में अभी एकदम नॉर्मल कंडीशन है और फ्लेम कहीं है नहीं, स्मोक वगैरह है, तो कूलिंग का कामगिरी चालू है अभी। और एक एक शॉप में इंश्योर करना पड़ रहा है शटर वगैरह तोड़ के उसमें पानी वानी मार के दोबारा रीइग्नाइट नहीं हो, तो पूरी रात ये सब प्रोसेस चलेगा। अभी पूरी रात तक हाँ, ये पूरी रात ही चलेगा। किस तरह की अभी कामगिरी हो रही है? अभी ये कूलिंग का कामगिरी चालू है और सब जगह एक बार एक एक फ्लोर जाके चेक कर रहे हैं कि कहीं पे इस तरह का कहीं चिंगारी या कहीं पे कुछ फ्लेम तो नहीं है। ओके।